નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। 156 વ્યક્તિઓએ ચૂંટણી લડી ભારતીય જનતા પાર્ટીમાંથી અને 156 ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો ચૂંટાઈ અને સત્તામાં આવ્યા। તમે વિચાર કરો કે 156 સીટ જે ભારતીય જનતા પાર્ટીની 2022માં ગુજરાતની અંદર આવી છે, એમાંના કેટલા ધારાસભ્યને તો સપનામાં પણ નહોતો વિચાર આવ્યો કે હું ધારાસભ્ય બનીશ। પણ આ તો ઈવીએમ ની મહેરબાની છે, કોઈ મેનેજમેન્ટની મહેરબાની છે, અથવા તો પછી તમે જાણો છો કે શું થયું છે અને ત્યાર પછી આ લોકો ધારાસભ્ય બન્યા છે। પણ મારે તમને જે વાત કરવી છે દોસ્તો, વિડીયો જે બતાવવાનો છું એ બરાબર ધ્યાનથી સાંભળવાનો છે। 156 ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે, છતાંય તમે એક પણ ધારાસભ્યને જનતાના હક માટે, જનતાને પડતી મુશ્કેલીઓ માટે અધિકારી સાથે લડતા જોયા છે? કોઈ જગ્યાએ ક્યારેય નહીં જુઓ। એમ છતાં આ અધિકારીઓની સાથે આ લોકો ફોનમાં પણ વાત કરીને ધમકાવતા નથી, એટલા આ ભ્રષ્ટ અધિકારીઓને સાચવે છે। ત્યારે આમ આદમી પાર્ટીના રાજુભાઈ કરપડા, જેમણે ઉમેદવારી નોંધાવી હતી 2022ની ચૂંટણીમાં ધારાસભ્યની, ત્યારે કોઈ કારણોસર રાજુભાઈ એ ચૂંટણી ન જીતી શક્યા, પરંતુ આજે પણ એ રાજુભાઈ કરપડા ખેડૂતોના મસીહા છે। ત્યારે જે રીતે હમણાં થોડા દિવસથી આ સ્માર્ટ મીટરનો ઉપાડો ચાલ્યો છે, જબરજસ્તી જનતાને આ સ્માર્ટ મીટરો આપવા માટે આટલા બધા ઉત્સુક થયા છે, ત્યારે રાજુભાઈ કરપડા જે રીતે અધિકારીઓની કચેરી પર પહોંચ્યા છે અને જે રીતે અધિકારીઓનો વારો પાડ્યો છે, આડે હાથ લીધા છે અધિકારીઓને, અને આને જ કહેવાય અસલી વિરોધ। જે રીતે રાજુભાઈ કરપડાએ વિરોધ કર્યો છે એ જ કહેવાય વિરોધ। બાકી ભારતીય જનતા પાર્ટીનો એક પણ ધારાસભ્ય તમને આવી રીતે ક્યાંય દેખાય ને કે જે જનતા માટે લડતો હોય તો મને વિડીયો બતાવજો તમે દોસ્તો। પરંતુ જે રીતે રાજુભાઈ કરપડાએ અધિકારીઓને ખરી ખોટી સંભળાવી છે, જોઈને તમારા પણ હોશ ઉડી જશે ને એક વખત તમે પણ બોલી ઉઠશો કે ખરેખર આવા નેતાઓ હોય ને તો દેશની જનતા ક્યારેય દુખી ન થાય। આવો આપણે જોઈએ એ રાજુભાઈ કરપડાએ જે રીતે અધિકારીઓને આડે હાથ લીધો છે। ઓફિસની અંદર 15 વર્ષથી કેટલા કર્મચારીઓ બેઠા છે, ક્લાસ 2 અધિકારીઓ? માત્ર ટેબલ બદલાય છે, દૂધે ધોયેલા છે એટલે બદલાય છે। એસીપી થયેલા અધિકારીઓ આમાં બેઠા છે। શરમ તમને આવવી જોઈએ। અમારા સામાન્ય પરિવારના ઘરે ખાતર પાડવાનું કામ તમે કરો સાહેબ। જ્યારે ત્યાં અમારે માત્ર 2 મહિનાનું બિલ આવતું હતું, અત્યારે માત્ર 5 દિવસમાં એટલું રિચાર્જ ખાલી થઈ જાય। જવાબ છે તમારી પાસે? અમારે ચોરી નથી કરવી। અમારું જે જૂનું મીટર હતું એ મીટર એમનામ રહેવા દો, આ સ્માર્ટ મીટર અમારા ઘરેથી કાઢી જાવ સાહેબ। અમને શંકા છે કે અમારા છોકરાઓને ખાવા રોટલી નહીં વધવા દે સાહેબ। જે લોકો નહીં લગાવવા દે એને ત્યાં અમુક કર્મચારી આવીને, કોન્ટ્રાક્ટરો આવીને ધમકીઓ મારે છે, 10,000 રૂપિયા દંડ થશે। આ ઓફિસમાં સ્માર્ટ મીટર તમને શંકા ગઈ કે ગ્રાહકો ચોરી કરે છે એટલે તમે સ્માર્ટ મીટર લઈ આવ્યા। ક્યાંક ને ક્યાંક શંકા ગઈ કે આમાં ચોરી થાય છે, પૂરતું બિલ આવતું નથી એટલે તમે સ્માર્ટ મીટર લાવ્યા। સાહેબ, તમારા કર્મચારીઓ ચોરી કરે છે, લોકોને લૂંટે છે, દર વર્ષે 15 થી વધારે એસીબી થાય છે, એના માટે શું સ્માર્ટ એક્શન લેવાના? એના માટે નવી કોઈ યોજના લાવ્યા છો? તમારા કર્મચારી ટીસી મૂકવા જાય, વિડીયો બતાવું, 200-500 રૂપિયા ખેડૂતો પાસેથી ઉઘરાવે છે। આ લોકોને મીટરના કનેક્શન, મીટરમાં ખરેખર વીજ પ્રોબ્લેમ હોય અને ત્યાં જમ્પર બળી ગયું હોય, કામ કરવાના પૈસા માંગે છે, આ એસીબી થાય છે તો ખ્યાલ છે ને તમને? કોઈ ચોરી કરતા હોય તો જ થાય કે ન થાય? હું શરમ આવે સાહેબ, હું વધારે કહીશ ને, વ્યક્તિગત આક્ષેપ નથી કરતો। આ ઓફિસમાં મહિલાઓએ અભયમ બોલાવી પડી છે, એટલા દૂધે ધોયેલા તમારા કર્મચારીઓ 15 વર્ષ પરિચય આપું ભાઈ। તમે જો ગ્રાહકોને ચોર કહેતા હોય તો તમારો પરિચય આપો। ચોક્કસથી મિત્રો, તમે આ વિડીયોમાં કોમેન્ટ કરજો કે આ સ્માર્ટ મીટર ની સરકારે જે યોજના લાવી છે તે ખરેખર યોગ્ય છે કે નહીં, આ યોજનાની કોઈ ગ્રાહકોને જરૂર છે કે નહીં। આ વિડીયોમાં ચોક્કસથી તમે તમારો પ્રત્યુત્તર, તમારા વિચારો રજૂ કરી શકો છો। હવે આપણે સાંભળીએ રાજુભાઈ કરપડાને।
વાત પૂરી કરી લેવા દો. સ્માર્ટ મીટરના નામે અમારા સામાન્ય પરિવારના ઘરે ખાતર પાડવાનું કામ તમે કરો સાહેબ. જેને ત્યાં અમારે માત્ર 2 મહિનાનું બિલ આવતું હતું, અત્યારે માત્ર 5 દિવસમાં એટલું રિચાર્જ ખાલી થઈ જાય. જવાબ છે તમારી પાસે? એક સેકન્ડ આવી જ જે આગળના પૈસા બાકી હોય એના ભાગ્યા 180. આગળના પૈસા બાકી છે એ કેવી રીતે ખબર પડે? તમે લેબોરેટરી બોલાવ્યા છે કસ્ટમર નથી આવ્યું. આ ઓફિસની અંદર 15 વર્ષથી કેટલા કર્મચારીઓ બેઠા છે? ક્લાસ 2 અધિકારીઓ. માત્ર ટેબલ બદલાય છે, દૂધે ધોયેલા છે એટલે બદલાય છે. એસીપી થયેલા અધિકારીઓ આમાં બેઠા છે. શરમ તમને આવવી જોઈએ સાહેબ. રાજુભાઈ, આ વેપારી લોકો છે એને પૂછ્યા વગર એના ઘરે બળજબરીપૂર્વક સ્માર્ટ મીટર લગાવી દેવાનું. એની અંદર ચિપ્સ આવે છે સાહેબ? સ્માર્ટ મીટર ની અંદર ચિપ્સ આવે છે? હા કે ના સાહેબ? ચિપ્સ લગાવો છો એની અંદર કે અમારા અહીંયા ચોરી થશે અમારું? હજી પણ મિત્રો આ વિડીયો છેલ્લે સુધી જોજો અને દરેક લોકોને શેર કરજો કે સ્માર્ટ મીટર માટે તમે શું વિચારી રહ્યા છો. તમારી કોમેન્ટ ચોક્કસથી આ વિડીયોમાં કરવા નમ્ર વિનંતી. મિત્રો જોઈએ રાજુભાઈ કરપડાએ હજી પણ શું કહ્યું અધિકારીને. આટલા લોકો પોતાનો કામ ધંધો બંધ કરીને આવા તડકામાં તમારી ઓફિસે આ બહેનો આવ્યા, ભાઈઓ આવ્યા, આ લોકો એટલા માટે આવ્યા છે. તમને હાથ જોડીને કહે છે અમારે ચોરી નથી કરવી. અમારું જે જૂનું મીટર હતું એ મીટર એમનામ રહેવા દો. આ સ્માર્ટ મીટર અમારા ઘરેથી કાઢી જાવશે. અમને શંકા છે કે અમારા છોકરાઓને ખાવા રોટલી નહીં વધવા દે આ સ્માર્ટ મીટર. અમારા ઘરે કાંઈક ને કાંઈક આ સ્માર્ટ મીટરના નામે અત્યારે જે રિચાર્જ કરીએ છીએ ને સાહેબ, 1000 રૂપિયાનું રિચાર્જ કરે ત્રીજા દિવસે ખાલી થઈ ગયું હોય ને એવા ઘરો તો એસામાં જોરાવર નગરમાં કેટલાય દાખલા રાજકોટમાં સાહેબ તમારી પાસે બળજબરીથી આ સ્માર્ટ મીટર લગાડવા આવો કોઈ હુકમ પણ નથી. તો તમે શા માટે આ સામાન્ય પરિવારને બળજબરી કરો છો? તમારી પાસે એવો કોઈ ઓર્ડર છે બળજબરી ફરજિયાત લગાડવાનો પરિપત્ર તમે અડધી કલાકથી મંગાવ્યો, આવ્યો નથી. બીજી વાત સાહેબ, જે લોકો નહીં લગાવવા દે એને ત્યાં અમુક કર્મચારી આવીને કોન્ટ્રાક્ટરો આવીને ધમકીઓ મારે છે 10,000 રૂપિયા દંડ થશે. તો આ મુદ્દે એક મિનિટ, તો આ મુદ્દે તમે શું કહો છો? દંડ થશે અને પોલીસને બોલાવશું આમ નહીં લગાવવા દઈએ તો? લોકોના ઘરે નથી લાગ્યા એ સ્પષ્ટતાથી કહી દેજો કે પોલીસ પણ નહીં આવે, 10,000 રૂપિયા દંડે નહીં આવે. અધિક્ષક ઇજનેરે કીધું છે. મિત્રો હજી પણ જાણો આ વિડીયોમાં ઘણી હકીકતો છે જે બહાર આવી છે. રાજુભાઈ કરપડાએ જે લોકોની સાથે રહીને અધિકારીને પ્રશ્ન પૂછ્યા છે તેમાં અધિકારીએ શું કહ્યું છે તે પણ હજી જાણીએ રાજુભાઈ કરપડા પાસેથી. લગાડ્યા સાહેબ, વારંવાર એક વાત કરીએ, હાથ જોડીને કેસ કહેતા હોય તમે એમડી ને કહો, તમે ખુરશીએ બેઠા છો એટલે સાહેબ ગ્રાહક છે એ ભગવાન છે. ધર્મ તો આ શીખવે છે. તમે ગ્રાહકો તમારા આંસુ પાડે છે, તમે આ ગ્રાહકો માથે દબંગ લાઈન નાગાય શા માટે કરો સાહેબ? અમે નથી ઈચ્છતા કે તમે અમારા ઘરે મીટર લગાવો. શા માટે બળજબરી થાય છે? આવું તમને કોઈ ફોર્સ કરે છે સાહેબ? આ ઘર હોતો એ સમય કોઈને ખબર નથી ને એમને એમ નાખી ગયા છે. આ એક વાતમાં જવાબ આપો, તમને કોઈ ફોર્સ કરે છે? સાહેબ જવાબ આપો, હા કે ના? તમને સાહેબ કોઈ ફોર્સ કરે છે, હા કે ના? સાહેબ નોટિફિકેશન અમને બતાવો. એમ અડધી કલાક થઈ એવું તમને કીધું કે નોટિફિકેશન બતાવો. તમને કોને ફોર્સ કર્યો બળજબરી પૂર્વક સ્માર્ટ મીટર લગાવો? આ નોટિફિકેશન તમે અડધા કલાકથી માણસ હજી આવ્યું નથી, હજુ નથી આવ્યું. કેટલી વાર લાગે લાવતા? સાહેબ તમારી પાસે સર્ક્યુલર તો આવી ગયો, તરત નીકળી જવું. તમારી પાસે નોટિફિકેશન નથી સાહેબ. ટાઈપ કરી નો હાલે ઉપરથી સાહેબ ગ્રાહક ઈચ્છતો જ નથી. શા માટે ગ્રાહકને હેરાન કરો? શા માટે? મેં તમને પહેલાય કહ્યું
કે આજે ડીએલઆર ના કચેરી ખેડૂત આજે બાજે છે તમારી હારે આ થશે, તમે હમણાં 6 મહિના 12 મહિનામાં નિવૃત્ત થઈ જશો. પાછળના અધિકારીને કાયમ ઝઘડો આ તમે મૂકીને જાવ છો સાહેબ. શાંતિથી જ્યાં સુધી ગ્રાહક અને કંપની સંતુષ્ટ નહીં હોય, ગ્રાહક સંતુષ્ટ નહીં હોય, કંપની સામે રોજ આંદોલન કરીએ. સંતુષ્ટ હોય એટલો જ અમારે લઈએ. સાહેબ જ્યાં સુધી આ લોકો ન સમજે ત્યાં સુધી નવા તો અત્યારે બ્રેક છે ને. અત્યારે અમારા સ્ટાફમાં ઓફિસોમાં અચ્છા, તો નગરપાલિકામાં લગાવ્યું. એના મીટર બગાડે આવે. નગરપાલિકાનું કેટલું બિલ બાકી છે? એક મિનિટ, સુરેન્દ્રનગર નગરપાલિકાનું મીટર મંગાવ્યું હોય એનું એક કોપી લાવો કે એવું ના હોય ભાઈ. સાહેબ નથી મંગાવી, 150 કરોડ રૂપિયા બાકી આવે. કેટલા વાગે લાગશે? કેટલા ટાઈમે કેટલા સેશન? મૂર્ખ બનાવો છો સાહેબ. કઈ તારીખે? મિત્રો, આ વિડીયો હજી પણ કન્ટિન્યુ તમે જોયા કરજો, કારણ કે રાજુભાઈ કરપડાએ હજી બધી ઘણી સ્પષ્ટતા કરી છે. જ્યાં લોકોનો સાથ સહકાર છે તેનાથી રાજુભાઈ આટલી બધી મહેનત કરે છે, અને ખરેખર જો સાચા લોકોની સાથે સાચા લોકો હોય છે તો આ એક નેતા ઘણું બધું કરી શકે છે. ખરેખર આ વિડીયોમાં જે છે તેની સાથે તમે સહેમત છો કે નહીં, ચોક્કસથી કોમેન્ટ કરજો. આ વિડીયોને લાઈક કરીને દરેક લોકોને શેર કરજો. હજી પણ જોઈએ રાજુભાઈ કરપડાએ શું કહ્યું છે. ઘરે સ્માર્ટ મીટર નથી લગાવવા, શા માટે? આમાં ક્યાંય ક્લિયર આમાં ક્લિયર નથી. આમાં ક્લિયર તો છે નહીં સાહેબ. અને તમારે જ્યાં રાજપથ પત્રો છે બરોબર છે, શું છે આમાં સાહેબ? ન લગાવશે તો આમાં તો લખેલું જ છે ને. અમે નથી કેતા, હવે તમારે બહાર લાવ્યા આજ બોલે છે ને સાહેબ. આમાં ન લગાવે તો શું છે? 10,000 નો દંડ છે. આમાં કઈ નથી. તો આ કઢાવી નાખો, હવે અમારે નથી આ જોતા. લોકોને આ ત્યાં તમારા બળજબરી પરિપત્રમાં છે, આ લોકો એના ત્યાં ઉપર અમે બળજબરીથી માની લગાવી ગયા સાહેબ. ઉપર રજૂઆત કરો કે જ્યાં તમે ચોરી કરે છે એના પર લીગલી કાર્યવાહી કરો. અમારી છેલ્લી લાઈન સાહેબ, હાથ જોડીને કહીએ છીએ, સ્માર્ટ મીટર કાઢી નાખો, નહીતર અમે અમારો કામ ધંધો બંધ કરીને રોડ ઉપર ઉતરશું. સ્માર્ટ મીટર હટાવવામાં અમે પરિણામ નહીં મળે ત્યાં સુધી લડીશું. કારણ વગરના પોલીસ, તમે અધિકારીઓ અને અમે વેપારીઓ હોય, ખેડૂત હોય, સામાન્ય માણસો હોય, આ બધાનું ઘર્ષણ તમે ઈચ્છો છો થાય એવું સાહેબ? શાંતિથી ઘરે જ આવીને તમને શાંતિથી નીંદર આવે એવું ઈચ્છો છો ને? તો આ લોકો રોડ ઉપર લાવવા જ તમારે, હા કે ના? ગામ આખું ના રોડ ઉપર લાવતા આવશે. હોય, અમે ના લાવતા હોય તો આ મીટર કાઢી નાખો. તો કઢાવી નાખો. આમાં ક્યાંય ફરજિયાત નથી. આમાં ફરજ એક વાત ક્લિયર કરી દઉં સાહેબ, આ સિટીના લોકો આવ્યા છે, ભૂલે ચૂકે ગામડામાં જઈને ખેડૂતના ખેતરમાં ન લગાવતા હું તમને કહીશ, નહીં તો હું તે દિવસે પર્સનલી સામે આવીશ. ખેડૂતને લગાવવાના જ નથી. કેવી રીતે વેપારી બધા ચોર, વેપારી ચોર, વેપારી ચોર, વેપારી ચોર. આ બોલ્યા. બધું કહ્યું ને આ બધું. હા. વેપારી બધા. તો વધુમાં વધુ આ વિડીયોને શેર કરો, દરેક લોકો સુધી પહોંચાડો, અને ભારતીય જનતા પાર્ટીના અંધભક્તોને પણ બતાવો આ વિડીયો. એમને પૂછો કે તમારા 156 ધારાસભ્ય આવ્યા છે, એમાંનો એક પણ ધારાસભ્ય જનતા માટે આવી રીતે અધિકારી સાથે બથ ભીડે છે? ક્યારેય નહીં ભીડે, કારણ કે ઉપરથી એમના આકાનો એને ઓર્ડર જ નથી. એટલે ચૂપચાપ ધારાસભ્ય બની એર કન્ડિશન ઓફિસમાં બેસી ગયા છે. જનતાનું જે થવું હોય એ થાય. પરંતુ ધન્ય છે રાજુભાઈ કરપડા જેવા વ્યક્તિને કે આજે પણ આ ખેડૂત માટે લડી રહ્યા છે. અને જે રીતે આ સ્માર્ટ મીટરનું તકડું લઈને આવી છે ભારતીય જનતા પાર્ટીની સરકાર, અમુક ભક્તો એમ કહે છે કે ભાઈ આ સરકારી નથી, એટલે સરકારની આમાં કોઈ વાત જ નથી. પણ સરકારની મંજૂરી વગર આ લોકો ઘૂસ્યા કેવી રીતે? એટલે જે ભક્તોને ખબર ના હોય એને મારે કહેવું છે કે તમે અંધભક્તિ જ કર્યા રાખો. વધુમાં વધુ વિડીયોને શેર કરો, દરેક લોકો સુધી દોસ્તો આ વિડીયોને પહોંચાડો. જય હિન્દ, જય જવાન, જય કિસાન.